દાહોદમાં એક મહિલાને બસની મુસાફરી મોંઘી પડી છે। મિસકેરેજ થતા દાહોદ બસ સ્ટેશનની બહાર એક મહિલાને મિસકેરેજ થતા જ પરિવારજનોએ બે બાળક ગુમાવ્યા છે। જાંબુઆ જિલ્લાના રાણપુર તાલુકાના કુંદનપુર ગામના સરપંચ ફળિયામાં રહેતા મહેશભાઈ ડામોર દિવાળી પર્વ કરી પરત મજૂરી કામ માટે ગર્ભવતી પત્ની કવિતાબેન ડામોર અને એમના 5 વર્ષીય બાળકને લઈ રાજપીપળા મજૂરી કામ માટે ગયા હતા। ત્યારે થોડા દિવસ મજૂરી કામ કરી બુધવારે બપોરના રોજ એટલે કે ગઈકાલે રાજપીપળા બસ સ્ટેશનથી 12 કલાકે સફર કરી અને દાહોદ પહોંચ્યા। દાહોદ બસ સ્ટેશનની બહાર રિક્ષા સ્ટેન્ડ નજીક બેઠા હતા ત્યારે મહેશભાઈ ડામોરની પત્ની કમિતાબેનને દુખાવો ઉપડતા જ બૂમાબૂમ કરી હતી। નગરપાલિકાના કાઉન્સિલર ઇસ્તિયા અલી સૈયદ સ્થળ પર દોડી આવ્યા હતા। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી। નજીકના દવાખાનાની નર્સને બોલાવી તાત્કાલિક સારવાર કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે। દવાખાનાની નર્સ દ્વારા તપાસ કરતા જ મિસકેરેજ થયા હોવાની માહિતી સામે આવી છે। 108માં બેસાડી મહિલાને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। લોકોમાં ગર્ભવતી હાલતમાં બસની લાંબી મુસાફરીને કારણે આવી ઘટનામાં થઈ હોય તેવી ચર્ચા જોર પકડ્યું છે।